જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા. અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાને વિકાસના 34 કામો કિંમત ₹637.90 કરોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું, જેમાં રસ્તાના 18 કામો ₹586 કરોડનું ભૂમિપૂજન, નવનિર્મિત 16 માર્ગો ₹51.88 કરોડના ખર્ચેનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના ₹5.44 કરોડના 11 કામો, શહેરી ગૃહ નિર્માણના 34.17 કરોડના 2 કામ, શિક્ષણ વિભાગના 18.29 કરોડના 17 કામો, અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસંબડીમાં ₹6.90 કરોડના ખર્ચે આરોગ્યના 1.95 કરોડના 3 કામની ભેટ જિલ્લાને આપી. ભૂમિપૂજનના કામોમાં 400 કરોડનો 46 કિલોમીટરનો 4 લેન આમોદ રોઝા મુલેર દહેજને એક્સપ્રેસ વેથી જોડતો વાલિયા ઝઘડિયા 60 કરોડનો માર્ગ અને અંકલેશ્વર વાલિયા નેત્રંગ 4 લેન 42 કરોડનો માર્ગ મુખ્ય રહ્યા. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તાસભર થાય તે માટે ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ અમેરિકાના ટેરિફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું. રૂપિયાના ખર્ચે 46 કિલોમીટરનો 4 લેન આમોદ રોઝા ટંકારિયા મુલેરા રોડ છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા દહેજ જઈ શકે એના માટે આ રોડ 400 કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છે. એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ 42 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવા જઈ રહ્યા છે, અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ. અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ 60 કરોડના ખર્ચે બનાવવાના છે. એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે. જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના 5 ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નીરલ પટેલ, વિનોદ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું સખી મંડળ ખાતા જોડે જોડાયેલી છું. મારું વીઓનું ખાતું ચાલે છે. અમે કસ્તા લક્ષ્મી મંડળને 15 લાખનો મુખ્યમંત્રીજી ચેક આપવામાં છે, જેથી બધી બહેનો સ્વરોજગાર માટે પોતાના હાથ પગ પર ઊભી રહી શકે અને એમને આગળ વધવાની તક મળે એ માટે હું મુખ્યમંત્રીજીનો ખૂબ આભાર માનું છું. NRLM શાખામાંથી 30,000નો ફાઉન્ડ મળવાનો છે. તેમાંથી અમે અગરબત્તીનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાના છે. તે બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર. મને PM જયની મુખ્યમંત્રીની 5 લાખની સહાયતાની યોજના લીધે મને બોલાવ્યા છે. આ સહાયતાથી હું ખૂબ ખુશ છું. મને 5 લાખની સહાયતાથી મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. મને આ સહાયતાથી મારા ઘરવાળાને ખૂબ સહાયતા મળે છે. હું મુખ્યમંત્રી PMજીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. ધન્યવાદ.